ધોરણ 10 કયું ચેપ્ટર છે? 11મું વિદ્યુત ની અંદર આપણે પાર્ટ 1 જોઈ ગયા. પાર્ટ 1 માં કેટલા એમસીક્યુ હતા? 26 એમસીક્યુ હતા. તો આજે જે પણ ચાલશે એ 27મા નંબરથી એમસીક્યુ ચાલુ કરીશું. ક્લિયર? આજે પાર્ટ ટોપિક 3 પૂરું થઈ જશે. ટોપિક 3 સુધીનું પૂરું થઈ જશે, જેમાં એક પ્રશ્ન આવશે જે 3 ગુણમાં છે. ફરજિયાત બધાએ કાલે ટેસ્ટ આપવાનો છે. ઓહમનો નિયમ સમજાવો 3 ગુણની અંદર. ક્લિયર? અને નાના પ્રશ્નો લઈ લઈશું. જેટલા એમસીક્યુ બને છે એમાંથી 10 એમસીક્યુ પણ મૂકી દઈશું. તમારી એની સાથે સાથે એમસીક્યુની પણ તૈયારી થાય. ક્લિયર છે? આપણે આગળ જઈએ. હવે ધ્યાન આપજો અહીંયા. તો પહેલો જ એમસીક્યુ બને છે 28મા નંબરનો એમસીક્યુ. ધ્યાન આપજો અહીંયા. એમસીક્યુ નંબર કયા આયા? 28મો 27મો સોરી. કે ધાતુના વાહક તારમાં ઇલેક્ટ્રોન વહન માટે જવાબદાર વસ્તુ કોણ? એની ભૌતિક રાશિનું નામ આપો. તો જવાબ આવે છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે ધ્યાનથી જોઈએ. આ છે ધાતુ. ક્લિયર? આમાં ઇલેક્ટ્રોનનું વહન થાય. હવે હું જ્યારે ઇલેક્ટ્રોનનું વહન બોલું, શું બોલું છું? આ ઈ માઇનસ છે એનો મિનિંગ શું થાય? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનના વહન માટે કોણ જવાબદાર છે આ ધાતુમાં? ઓકે, ધાતુમાં ઇલેક્ટ્રોનના વહન માટે કોણ જવાબદાર છે? ઓકે, જવાબદાર. આનામાં જવાબદાર કયું? ક્લિયર? તો પ્રશ્ન સારો છે અને પરીક્ષામાં પૂછાય તો તમને એવું ના થવું જોઈએ કે આ તો ભણ્યા જ નથી. તો જો એક કોઈ પણ એક પ્રશ્ન હશે ને બહુ ડીપમાં ભણાઈશ એટલે તમને ગોખવું ના પડે. આ શું છે? ધાતુ છે. આ શું છે? ધાતુ. હવે આ ધાતુમાં આપણે શું પસાર કરવા છે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન પસાર કરવું એનો ગુજરાતીમાં બોલવું હોય તો હું શું બોલી શકું? પ્રવાહ અથવા કરંટ. ઓકે, વિદ્યુત પ્રવાહ. તો આમાં વિદ્યુત પ્રવાહ કેમ પસાર થશે? કારણ આપો. એવી તો કઈ વસ્તુ જવાબદાર છે? એવી તો કઈ વસ્તુ આનામાં જવાબદાર છે આમાંથી કરંટ જાય? મસ્ત પ્રશ્ન છે, જોરદાર પ્રશ્ન. સમજો છો હું શું કહું છું? આ એક વાહક તાર છે. આ શું છે? વાહક તાર. આમાં કરંટ કેમ પસાર થાય છે? એવું તો શું છે? તો જવાબ શું આવે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા વિદ્યુત દબાણનો તફાવત. એક જ લાઈન લખો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ફરીથી જોઈએ. ધાતુના વાહક તારમાં ઇલેક્ટ્રોન વહન માટે કોણ જવાબદાર છે? તો જવાબ શું આવે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આગળ જી. આ બધું મેં ચલાવી દીધું છે. હા, 9 આવ્યું. કયો એમસીક્યુ બને છે? 28મા નંબરનો એમસીક્યુ. કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે કોનો ઉપયોગ થાય છે? વોલ્ટમીટર. જેને કઈ રીતે જોડવામાં આવે? સમાંતર શ્રેણીમાં જોડવામાં આવે છે. તો આમાંથી અત્યાર સુધીમાં કેટલા એમસીક્યુ બની ગયા? અત્યાર સુધીમાં કેટલા બન્યા? 2. પહેલો એમસીક્યુ કયું બન્યું? 27મા નંબરનું. તો વાહક અથવા ધાતુના વાહક તારમાં ઇલેક્ટ્રોનનું વહન. કોનું વહન? ઇલેક્ટ્રોનનું વહન માટે કોણ જવાબદાર છે? કોણ જવાબદાર છે? ઓકે, આ પ્રશ્ન બન્યો. બીજો પ્રશ્ન છે 28મા નંબરનું. કે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એને માપન કરવું છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનું શું કરવું છે? તફાવતનું માપન કરવા માટેનું સાધન કયું? માપન કરવા માટેનું સાધનનું નામ જણાવો. કોઈને આવડે છે તો કહેજો. અને કેવી રીતે જોડવામાં આવે? કઈ રીતે? બીજો એક પ્રશ્ન આવ્યો આગળ, મને નહીં ખબર એ કયા નંબરનો એમસીક્યુ છે, પણ પેલું એક હતું વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધનનું નામ. એક એવું એમસીક્યુ છે. તો એ પણ આપણે આની સાથે સાથે એક્સ્ટ્રા લખી દઈએ છીએ. લખું છું. તો ઓકે, તો એ એક્સ્ટ્રામાં આવું છે કે વિદ્યુત પ્રવાહ માપવું છે. મારે શું માપવું છે? વિદ્યુત પ્રવાહ નું માપન માટે નું સાધનનું નામ જણાવો.
ઓકે, ચલો પહેલાનો જવાબ શું આવે? હાથ ઉપર કરો, પહેલાનો જવાબ શું આવે? બોલો શું આવે પહેલાનો જવાબ? ઇલેક્ટ્રોનનો વહન માટે કોણ જવાબદાર છે? કોણ કહેશે? ચલો, એક જણના હાથ ઉપર, બે જણના, ત્રણ જણના હાથ ઉપર, ચાર. ઓકે, બોલ કિશન, બોલ. તફાવત, વેરી ગુડ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એની સંજ્ઞા કોઈને ખબર છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું આવે? વી. એકમ પણ શું છે? વી જ. જોરદાર. એકમ અને સંજ્ઞા બંને શું છે? વી જ. ચલો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપન માટેનું સાધન નામ શું છે? વોલ્ટ મીટર. એને કઈ રીતે જોડવામાં આવે? સમાંતર જોડાણ હોવું જોઈએ. એનું કયું જોડાણ હોવું જોઈએ? સમાંતર જોડાણ. ચલો, વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન નામ શું છે? બોલો. વેરી ગુડ. શું આવે? એ મીટર. ઓકે, એને કઈ રીતે જોડવામાં આવે? શ્રેણીમાં જોડવામાં. તો આ ગોલ્ડન છે. આ કેવું છે? ગોલ્ડન એમસીક્યુ છે. આના ચાન્સ વધારે છે આવવાના. આ બેના ચાન્સ વધારે છે. ભાઈ, એ મીટરને કઈ રીતે જોડાય? શ્રેણીમાં જોડાય. જ્યારે વિદ્યુત સ્થિતિમાન તફાવત નું જે વોલ્ટ મીટર છે એને કઈ રીતે જોડાય? સમાંતર જોડવામાં આવે છે. તો અત્યાર સુધી કેટલા પ્રશ્નો પૂરા કર્યા આપણે? 2 પ્રશ્નો પૂરા કર્યા. ચલો આગળ જઈએ. આ જે પ્રશ્ન છે, હવે કયા નંબરનો આયા આપણે એમસીક્યુ? 29મા નંબરનો. કયા નંબરનો એમસીક્યુ? 29મા નંબરનો એમસીક્યુ આયા. તો આ એમસીક્યુ પૂછાય. વોલ્ટ બેટરીનો વોલ્ટ કેટલા છે? હવે જો 2 શબ્દ યાદ રાખજો. 2 શબ્દ બહુ વિચિત્ર છે. એક શબ્દ આવે છે જય શ્રી કૃષ્ણ. એક શબ્દ આવે છે આયર્ન. ઓકે, વોલ્ટ. અને એક આવે છે વોટ. આ બંને અલગ અલગ છે. આ બંને શબ્દ અલગ અલગ છે. શબ્દ ધ્યાન આપજો. વોલ્ટ લ બોલું છું અને વોટ એમાં લ બોલતો નથી. આને લખાય વી. આને શું લખાય? વી. અને વોટમાં લખાય ડબલ. ઓકે, આ ખાસ ધ્યાન આપજો. કેમ કે ચેપ્ટર ભણી રહ્યા તમને આ બંનેમાં કન્ફ્યુઝન થઈ શકે છે. ઓકે, વોલ્ટ લ બોલું તો વી સમજવા અને વોટ બોલું તો શું સમજવાનું? ડબલ્યુ. તો આ ખાસ ધ્યાન આપજો. ચલો આગળ જઈએ. અહીંયા તમને વી આપ્યું છે. વી એટલે શું કહેવાય? મને કોઈ કહી શકે વી એટલે શું? ઓકે, વોલ્ટ. અને એને કહેવાય શું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. શું બોલાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે કે વી બરાબર કેટલા આપ્યા છે? 6. ઓકે, અને એક કુલમ્બ છે. કુલમ્બ એટલે શું કહેવાય? ક્યુ કહેવાય. ક્યુ વિદ્યુત ભાર. કુલમ્બ કોનો એકમ છે? વિદ્યુત ભાર. આગળ જો તમને એમસીક્યુ ખબર હોય તો. અને શું શોધવાનું છે? ઉર્જા. શું શોધવાની છે? ઉર્જા બોલો, કાર્ય બોલો, આ બધી વસ્તુ એક. તો આ અત્યારે થોડીક વારમાં આપણે જોઈ લઈએ છીએ એમસીક્યુ કઈ રીતે આવે છે. ઓકે, આપણે જોઈએ નેક્સ્ટ આના પછી. ધ્યાન આપજો. કયા નંબરનો એમસીક્યુ છે? કયા નંબરનું? 28. 29મા નંબરનું ને? ચલો, તમને કેટલા વોલ્ટ બેટરી છે? વેરી ગુડ, બેટરી છે. બીજું તમને શું આપ્યું છે હતું? યાદ કરો. એક કુલમ્બ આપ્યું હતું. અને શોધવાનું શું કીધું હતું? ઉર્જા શોધવાનું શું કીધું? ઉર્જા. ચલો આપણે થોડુંક હવે લખીએ. આ દાખલો ગણાય કઈ રીતે. જવાબ. આ વી છે એને શું બોલાય? આ જે વી છે એને શું બોલાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એને આપણે કોના વડે દર્શાવાય? વી વડે. કેટલા આપ્યા છે? 6. આ કુલમ્બ એટલે શું બોલાય? વિદ્યુત ભાર, જેને આપણે ક્યુ વડે દર્શાવાય. આ રીતે પણ લખાય, કેપિટલ પણ લખાય છે. શું લખાય? એ કુલમ્બ. ઉર્જા શોધવાની છે. ઉર્જા બોલો કે કાર્ય બોલો, એને કોના વડે દર્શાવવામાં આવે? ડબલ્યુ શોધવાના છે. ક્લિયર? હવે મને એવું કે આ ચેપ્ટરમાં એટલે કે કયું યુનિટ છે? યુનિટ કયું? 11મું. અત્યાર સુધીના કેટલા સૂત્ર આયા? પહેલું સૂત્ર કોણ કહેશે મને? પહેલું સૂત્ર ક્યુ બરાબર NE. વેરી ગુડ. ક્યુ બરાબર NE. બીજું સૂત્ર કોણ કહેશે વિદ્યુત પ્રવાહનું? બોલો. ક્યુ બાય ટી. એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારને પ્રવાહ કહેવાય છે. ત્રીજું સૂત્ર કોણ કહેશે? V નું? W બાય ક્યુ.
શું આવે W/Q. તો અત્યાર સુધીમાં આ 3 જ સૂત્ર ભણ્યા છો. ક્લિયર? તો મને એમ કહો આમાં કયું સૂત્ર આવે? પહેલા નંબરનું, બીજા નંબરનું, ત્રીજા નંબરનું? બોલો કયા નંબરનું સૂત્ર આવે? એટલું તો ખબર પડવી જોઈએ યાર. ઘૂઘરાજી કયા નંબરનું સૂત્ર આવશે? ત્રીજા નંબરનું સૂત્ર આવશે. તો V = W/Q. કોના કરતા બનાવાય? તો આપણે કરતા નહીં, આપણે પહેલા કિંમત મૂકીએ. V ની કિંમત કેટલી? 6. W શોધવાના, Q ની કિંમત 1. મને કહો 1 ક્યાં જાય? ગુણાકારમાં. તો 6 × 1 = W. 6 એકા 6. તો ઉર્જા કાર્ય કેટલું થયું ગણાય? 6. તો હવે તમે મને એમ કહો W ની એકમ શું? W ની એકમ શું? જૂલ. શું છે? જૂલ. તો જવાબ શું આવ્યો? 6 જૂલ. આ તમારે MCQ માં પૂછાય. આ તમારે ક્યાં પૂછાય? MCQ માં. એવી કોઈ લાઈન છે જે તમને ખબર ના પડી હોય? પણ આ તમારે ક્યાં પૂછાય છે? MCQ પૂછાય છે. તો ખાસ તૈયાર કરી લેજો. કયા નંબરનું MCQ પૂરું થયું? 29મા નંબરનું. હવે કયા નંબરનું MCQ આવશે? 30મા નંબરનું. કયા નંબરનું? 30મા નંબરનું MCQ છે. ધ્યાન આપજો. MCQ કયું છે? 30મા નંબર. કે વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવો છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું રાખવું છે? જાળવી રાખવું છે. એ ઓછું થવા દેવું નથી. તો શું જોડવામાં આવે? તો જવાબ છે વિદ્યુત કોષ અથવા બેટરી. હવે ધ્યાન આપજો, બેટરી અને વિદ્યુત કોષમાં તફાવત શું? શું બોલ્યો હું? બેટરી અને વિદ્યુત કોષમાં તફાવત શું એ હું તમને સમજાવું. ઓકે, જો વિદ્યુત કોષ શું બોલું છું હું? વિદ્યુત કોષ. અને એક બાજુ લખું છું બેટરી. થોડુંક માઇનર જ ડિફરન્ટ છે, વધારે ડિફરન્ટ નથી. આ બંને માઇનર જ ડિફરન્ટ છે, બહુ મોટો ડિફરન્ટ નથી. વિદ્યુત કોષને લખાય આ રીતે, એક બાજુ પ્લસ અને એક બાજુ માઇનસ. આ શું છે? વિદ્યુત કોષ. બેટરી કોને કહેવાય ખબર છે? આવા 3 દોરવાના. આવા કેટલા દોરવાના? 3. આ બાજુ શું લખાય? પ્લસ, આ બાજુ માઇનસ, પ્લસ માઇનસ પ્લસ માઇનસ. તો આને શું બોલાય? બેટરી. અને આને શું કહેવાય? વિદ્યુત કોષ. ખબર પડે છે? બંનેમાં સહેજ જ ડિફરન્ટ છે. આમાં કેટલું આવે છે? 1 વાર આવે છે અને પેલામાં 3 વાર આવે છે. ઓકે, તો પ્રશ્ન શું હતું? તો પ્રશ્ન એવું હતું કે V એટલે શું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવું છે. શું રાખવું છે? તફાવત કેવું રાખવું છે? જાળવી રાખવા માટે આપણે શું લગાવવું જોઈએ? શું લગાવવું જોઈએ જાળવી રાખવા માટે? એક શું લગાવવું જોઈએ? વિદ્યુત કોષ. અને બીજું શું લગાવવું જોઈએ? બેટરી લગાવવામાં આવે છે. ક્લિયર છે? આ કયા નંબરનો MCQ છે? 30મા નંબર. ઓકે, આ થોડીક વાર પછી જોઈએ છે હવે, પણ આ તમને ડિફરન્ટ બતાવી દીધું. આગળ જઈએ કે અહીંયા ધ્યાન આપજો, 1 વોલ્ટની અર્થ સમજાવો. ઓકે, એ જોઈ લઈએ. તો અત્યાર સુધી મારે 2 MCQ લખવાના બાકી હતા, તો અહીંયા ધ્યાન આપી દેજો. આ કયા નંબરનો MCQ છે? 29મા નંબરનું. હવે કયા નંબરનો MCQ લઈશું? 30મા નંબરનો. ઓકે, જોઈએ તમારામાંથી કેટલા લોકોને આવડે છે. ચલો, કયા નંબરનો MCQ આયા? 30. ઓકે, વાહક તારના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા માટે ઓકે, જાળવી રાખવા માટે ખાલી જગ્યા વપરાય છે. બોલો શું વપરાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા માટે. થોડીક વારમાં સમજો. 31મા નંબરનું કે 1 વોલ્ટનો અર્થ જણાવો. ઓકે, એક આ પ્રશ્ન પણ પૂછાય છે અને એક આનો જીગરી સગ્ગો ભાઈ એ પણ વધારે પૂછાય છે. એ છે
31 2 વખત 31 આગળ મેં લખાયું છે 1 એમ્પિયરનો અર્થ જણાવો. આ લખાયેલું છે, યાદ હોય આ મેં આગળ લખાયું છે 1 એમ્પિયર. તો રિવિઝન કરતા જઈએ છીએ, એક જેવા હોય ને એને આપણે ફરીથી શું કરતા જઈશું, રિવિઝન કરતા જઈશું. ચલો પહેલાનો જવાબ કોણ કહેશે? શું લગાવવું જોઈએ ભાઈ? 2 વાગતાનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા માટે શું લગાવવું જોઈએ? બોલો, કોને આવડે છે હાથ ઉપર કરો. હાલ જ ચલાવ્યું, આકૃતિ દોરી હતી મેં, યાદ હોય તો બોલો રુદ્ર. વેરી ગુડ. બીજું શું? ઓકે, પહેલું આવે વિદ્યુત કોષ. પહેલું કયું આવે? વિદ્યુત કોષ અલ્પ વિરામ. બીજું શું આવે? બેટરી આવે. ક્લિયર છે? 1 વોલ્ટ, વોલ્ટ બોલું છું, લવ બોલું છું. આનો અર્થ સમજો છો. આનો અર્થ સમજવો ને તો પહેલા તો તમને છે ને એક સૂત્ર આવડવું જોઈએ. વી નું સૂત્ર શું? W/Q. ચલો, એક વી છે તો મારા આ બંને કેવા રાખવાના? 1 1 રાખવાના. W પણ કેટલા રાખવાના? 1 અને Q પણ કેટલા રાખવાના? 1. ચલો, Q નો એકમ શું? કુલમ. જ્યારે W નો એકમ શું? તો જેને આ આવડી ગયો ને એને વ્યાખ્યા આવડી ગઈ. શું બોલું છું? એક વી નો અર્થ શું થાય? તો બંને સામેના બંને કેટલા રાખવાના? 1 1 રાખવાના. આ સૂત્ર તો ખબર જ છે ને, V બરાબર W/Q. W નું એકમ શું થાય? જૂલ. જ્યારે વિદ્યુતભાર નું એકમ શું? કુલમ. તો આવું લખતા આવડી ગયું. હવે આ જેને આવડી ગયું ને એને આનો અર્થ આવડી જાય. ઓકે, જોઈએ તો 1 કુલમ વિદ્યુતભાર, 1 કુલમ શું છે? વિદ્યુતભારમાંથી કેટલી ઉર્જા? 1 જૂલ જેટલી. શું? 1 વિદ્યુતભાર એ 1 જૂલ જેટલું કાર્ય કરે. ઓકે, અહીંયા હું લાઈન બદલી નાખું છું. એ 1 જૂલ જેટલું શું કરે છે? કાર્ય કરે. તો તેને શું કહેવાય છે? 1 વોલ્ટ કહે છે. પ્રશ્ન પૂરો થઈ ગયો. બોલો, કોઈ ભારે લાગ્યું લાઈન? કોને આવડે? જેના આવડે. જો હંમેશા યાદ કરો, જે લોકો મારી જોડે જૂના છે એ લોકોને ખબર છે જ્યારે ભાગાકાર વાળું આવે ને એની વ્યાખ્યા ઈઝી બને. જ્યારે ભાગાકાર વાળું એની વ્યાખ્યા કેવી બને? ઈઝી. ચાલુ ક્યાંથી કરવાનું? નીચેથી. અને જવાનું ક્યાં? ઉપર. તો ઓટોમેટિક વ્યાખ્યા બની જાય. તો જો અહીંયા નીચેથી ચાલુ કરો. આને શું બોલાય? 1 કુલમ વિદ્યુત ભાર એ કરેલું 1 જૂલ જેટલું કાર્યને શું બોલાય? જે જૂના સ્ટુડન્ટ છે ને અને આ મારી ટેકનિક ખબર જ છે એટલે આપણે ભૂખતા નથી. ક્લિયર? હવે મને એમ કહો, 1 એમ્પિયરની વ્યાખ્યા માટે મને પ્રવાહનું સૂત્ર ખબર હોવી જોઈએ. કોનું સૂત્ર? પ્રવાહ. ચલો, પ્રવાહનું સૂત્ર બોલો. I બરાબર શું હતું? Q/T. ચલો, 1 એમ્પિયર લખું તો આ બાજુ બંને કેવા રાખવાના? 1 1. ચલો, વિદ્યુત ભાર કેટલું રાખું? 1. સમય કેટલું રાખું? 1. સમયનો એકમ શું? સેકન્ડ. જ્યારે વિદ્યુત ભારનો એકમ શું? કુલમ. આની વ્યાખ્યા જાતે બનાવો. 1 સેકન્ડમાં પસાર થતો 1 કુલમ વિદ્યુત ભારને 1 એમ્પિયર કહેવાય. આવડ્યું ને? હવે મને આ કોઈ ગોખવા જેવું છે? આ 1 વી પૂછાય. હા, યાદ તો રાખવું પડે ભાઈ, વી નું સૂત્ર શું, 1 એમ્પિયર નું સૂત્ર શું, તો તમને આવડે. ચલો, આને આપણે વ્યાખ્યા લખીએ તો 1 સેકન્ડમાં પસાર થતા 1 કુલમ વિદ્યુત ભારને શું કહેવાય છે? 1 એમ્પિયર કહે છે. બોલો, કોઈ ભારે લાગ્યું? કઈ ભારે લાગે છે આમાં? પણ શું આવડવું જોઈએ? સૂત્ર ખબર હોવી જોઈએ. બીજું શું આવડવું જોઈએ? એકમ ખબર હોવી જોઈએ. તો તમને આવડે. સૂત્ર જ ના ખબર હોય, એકમ જ ખબર ના હોય તો આ ચેપ્ટર આવડશે નહીં. ક્લિયર છે? આગળ જવા દો. કેટલા MCQ છે? 31 છે. તો આ 31 એક જ છે ભાઈ. સગા ભાઈઓ ચલાવીએ છીએ. યાદ કરો. વિદ્યુત સ્થિતિમાનને માપવા માટેનું એકમ કયો? વોલ્ટમીટર. વિદ્યુત પ્રવાહ માટેનું એ મીટર. તો બંને સાથે ચલાવે ભાઈઓ. તે રીતે ભાઈઓ જે થોડા મિલતા જુલતા આવે ને તો આપણે ભાઈઓ સાથે રિવિઝન કરતા જઈશું. આપણે આ રિવિઝન થયું. આનું શું થયું? રિવિઝન. આગળ આવી ગયું છે. એવી જ રીતે તમે ધ્યાનથી જુઓ તો એક બીજું છે, એનું પણ આપણે રિવિઝન કર્યું. કોનું? આ રહ્યું.
આ જે છે 28મા નંબરનું, આ શું થયું તમારે? રિવિઝન થયું. કેમ? આ આગળ આવી ગયું છે યાર, આ આગળ આવી ગયું છે એટલે આપણે આનું રિવિઝન કરી લીધું. તો રિવિઝન જે થતું હોય એનો નંબર આપણે એનું ઈ જ રાખીશું, 28 નો 28. ક્લિયર? નહીં તો પછી વધી જાય. આગળ જઈએ હવે. ચલો સર બધું પૂરું થઈ ગયું, તમે જોઈ લો એકવાર. આ થઈ ગયું પૂરું. ઓકે ઓકે. હવે આ હવે ધ્યાન આપજો. ઉપર ચેલેન્જ મારી, આમાંથી પરીક્ષામાં ના આવે તમે મને કહેજો, હું તમને 1 મહિનાની ફી પાછી આપી દઈશ. સિગ્નેચર કરું છું, 100% આઈએમપી છે, મારી સિગ્નેચર પણ કરું છું. તો આ ખાસ કરજો. 1 માર્કનો એમસીક્યુ આવશે, વધારે નહીં આવે. કેટલા માર્કનો એમસીક્યુ હશે? 1 માર્કનો એમસીક્યુ. કાં તો બીજી પરીક્ષામાં આવે, કાં તો બોર્ડની પરીક્ષામાં આવે, કાં તો બંને પરીક્ષામાં પૂછાય છે. ટોટલ 11 આકૃતિ છે. કેટલી આકૃતિ છે? 11 આકૃતિમાંથી એક આકૃતિ પરીક્ષામાં પૂછાશે. ક્લિયર? ચલો પહેલી આકૃતિ જોઈએ. એટલે આ સર આ તો તમે હાલ જ શીખવાડી આકૃતિ. તો અમે હાલ ના શીખવાડી વિદ્યુત કોષની આકૃતિ? યાદ કરો, આમ કરીને ડબલ લાઈન ખેંચીને આ રીતે. યાદ છે? મેં બેટરીમાં કીધું તો કેટલી વાર દોરવાનું? એવું 3 વાર દોરવાનું. યાદ છે કે નહીં? ઓકે. નીચે વાળી જો આકૃતિ, નીચે વાળી આકૃતિ જુઓ. કળ ઓકે, પ્લગ કળ અથવા સ્વિચ ખુલ્લી હોય તો જો વચ્ચે ટપકું નથી, વચ્ચે શું નથી? ટપકું નથી. અને જો વચ્ચે ટપકું આવી જાય તેનું મીનિંગ સ્વિચ કેવી છે? બંધ. અને ટપકું ખસાડી લઈએ તો સ્વિચ કેવી છે? ખુલ્લી. એટલે કે સ્વિચ ચાલુ છે, બંધ કરવું હોય તો વચ્ચે શું દોરી દેવાનું? ટપકું. 4 આકૃતિ આવડી. કેટલી આકૃતિ? 4. 5મા નંબરની જોડાણ. શું લખ્યું છે? જોડાણ. તો આવું કરી દેવાનું, તારનું જોડાણ. તારનું જોડાણ. કયા નંબરની? 5મા નંબરની. 6થા નંબરની જોડાણ વગર એકબીજા પરથી પસાર થતું તાર. જોડાણ વગર, જોડાણ કરવાનું નહીં. જોડાણમાં ટપકું આવી જાય, જોડાણ કરવાનું નહીં. ઊંધું સી દોર દેવાનું. કયો સી? ઊંધો સી. ઓકે. પછી બલ્બ. પછી શાની આકૃતિ છે? બલ્બ. અને પછી શું આવ્યું? અવરોધ, જે સૌથી વધારે પૂછાશે. અવરોધ કયું છે? સૌથી વધારે વાર પૂછાય એવું. ચલો પહેલા કઈ આવી? વિદ્યુત કોષ. પછી કઈ આવી? બેટરી. પછી કઈ આવી? સ્વિચ. પછી ફરી સ્વિચ, એક ખુલ્લી સ્વિચ, એક બંધ સ્વિચ. પછી તાર, જોડાણ વાળું તાર, જોડાણ વગરનું તાર, પછી બલ્બ, પછી અવરોધ. 8 વસ્તુ તમારે યાદ રાખવાની છે. ક્લિયર? 8 આગળ જઈએ. કેટલા એમસીક્યુ પૂરા થયા? 31. હવે 32માં આવ્યા. પછી ચલિત અવરોધ. કયું છે? ચલિત અવરોધ. ધ્યાન આપજો. હવે ચલિત અવરોધમાં જો પહેલા એકલું આવવું હોય તો શું કહેવાય? અવરોધ. આવવું હોય તો શું બોલાય? અવરોધ. પણ હું આમાં તીર દોર દઉં તો શું બોલાય? ચલિત અવરોધ. કેવો અવરોધ છે? તો ચલિત અવરોધની બે આકૃતિ છે. કેટલી? પહેલી આકૃતિ તો આ, બીજી અવરોધ છે ચલિત અવરોધની આ રીતે. જોજો, આ રીતે કરીને તીર મારી દે. તો બે આકૃતિ ખબર પડી ગઈ. એક તીર વચ્ચેથી જાય અને એક તીર બતાવવામાં આવે. તો ચલિત અવરોધની આકૃતિ કેટલી? 2. ક્લિયર? પછી એ મીટર. પછી શું આવ્યું? એ મીટર, જે તમને ખબર છે. વચ્ચે શું દોરી દેવાનું? એ. આ રીતે જોઈન્ટ. અને પછી શું આવું? વોલ્ટ મીટર. તો ટોટલ કેટલી આકૃતિ આવી? કેટલી આવી? 11 આવી. આપણે 11 અત્યારે લખવાની છે આકૃતિઓ. 11. કયા નંબરનો એમસીક્યુ આવ્યો? કયા નંબરનો એમસીક્યુ? 32. ચલો હું તમને જોડ શીખવાડું એક સાથે. શું શીખવાડું? જોડ. તો પહેલું કઈ જોડ? વિદ્યુત કોષ. પહેલું કયું આવે? વિદ્યુત કોષ. ચલો બીજા નંબરનું કયું આવે? કયું આવે? બેટરી. ચલો ત્રીજા નંબરનું કયું આવે? સ્વિચ. કઈ સ્વિચ? ખુલ્લી સ્વિચ. ચલો પછી બીજા નંબરની સ્વિચ કઈ? બંધ સ્વિચ. ઓકે. પછી કયું આવે? તારનું જોડાણ. તારનું જોડાણ. ઓકે. છઠ્ઠું કયું આવે? તારનું જોડાણ વગર. તારનું જોડાણ વગર. આવું કઈક હતું.
પછી 7મા નંબરનું કયું આવો? બલ્બ. 7મા નંબરનું કયું? બલ્બ. 8મા નંબરનું અવરોધ. 9મા નંબરનું ચલિત અવરોધ. શું આવે? ચલિત અવરોધ. 10મા નંબરનું એમીટર. શું આવે? એમીટર. પછી 11મા નંબરનું વોલ્ટ મીટર. ક્લિયર છે? આવો આપણે આકૃતિ જોઈએ કોને કેટલું આવડે છે. ચલો, વિદ્યુત કોષની આકૃતિ બોલો કેવી આવે? આની આકૃતિ કેવી આવે? આ રીતની. સર હરખું દોરો, થોડું દૂર દોરો, વાંધો નહીં આવે. આ રીતે દોરવાની. એક પ્લસ અને એક લાઈન મોટી દોરવાની, એક લાઈન નાની દોરવાની. ચલો, બેટરીમાં 3 વખત આવી લાઈન દોરવાની. 1 2 અને આ 3. અહીંયા પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. ચલો, ખુલ્લી સ્વિચ તો આ રીતે તીર કરવાનું અને વચ્ચે કઈ બતાવવાનું નહીં. આ કઈ સ્વિચ છે? ખુલ્લી સ્વિચ. ચલો, બંધ સ્વિચ વચ્ચે શું બતાવી દેવાનું? ટપકું બતાવી દેવાનું. ચલો, તારનું જોડાણ આ રીતે કરીને ટપકું કરી દેવાનું. આ શું કહેવાય? તારનું જોડાણ. તારનું જોડાણ વગર ઓકે તો આ રીતે કરીને આ રીતે. ક્લિયર છે? પછી બલ્બ. બલ્બમાં આ રીતનું આ બલ્બ છે. ક્લિયર? પછી અવરોધ. તો અવરોધ મોસ્ટ આઈએમપી છે. આ રીતે દોરવાનું. ક્લિયર? હવે શું આવ્યું? ચલિત અવરોધ. ચલિત અવરોધની કેટલી આકૃતિ છે? 2 આકૃતિ. ચલો, પહેલી આકૃતિ થઈ ગઈ. ઓકે, એમાં શું બતાવી દેવાનું? તીર. અથવા બીજી આકૃતિ કઈ? આ રીતે કરીને શું બતાવી દેવાનું? તીર. આ બંને કયા અવરોધ છે? ચલિત અવરોધ. ચલો, એ મીટર કઈ રીતે લખાય? એ દોરી દેવાનું. આમાં વોલ્ટ મીટરમાં V. હજી એક માર્ક કટ થાય, એક બાજુ પ્લસ એક બાજુ માઇનસ, એક બાજુ પ્લસ. ખબર પડી ગઈ? આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો બોલો. અવરોધ ખબર પડી ગઈ છે? આ અવરોધના ચાન્સ વધારે છે. કાં તો ચલિત અવરોધ કાં તો અવરોધ. યાદ રાખજો, ચલિત અવરોધનો ઇંગ્લિશ શબ્દ પૂછાય છે. ચલિત અવરોધનો કોઈ શબ્દ પૂછાય છે ઇંગ્લિશ. શું નામ છે? રિઓસ્ટેટ. ક્લિયર? રિઓસ્ટેટ ખાસ યાદ રાખજો. 11 આકૃતિ આવડશે. કેટલા MCQ પૂરા થયા? કેટલા નંબરના MCQ પૂરા થયા? તમારા 32મા નંબરના MCQ પૂરું થાય છે. હવે આવે છે ટોપિક 4, જેનું નામ શું છે? ઓહમનો નિયમ. કાલે આ પ્રશ્ન બધાએ લખવાનું છે. 3 ગુણમાં પૂછાય છે. કેટલા ગુણમાં પૂછાય છે? 3 ગુણની અંદર આ પૂછાય છે. તો ખાસ ધ્યાન આપજો. જો હજી સુધી ઓહમની આકૃતિ લખો એવું નથી પૂછાય, પણ જો કદાચ પૂછાઈ જાય તો આકૃતિ જોઈ લો. બેટરી છે. બેટરીને તરત નીચે શું લખ્યું? અવરોધ. પછી એમીટર. પછી કળ. પછી શું લખ્યું? કળ. એમીટરની બાજુમાં શું છે? કળ. અને અહીંયા શું લખ્યું? વોલ્ટ મીટર. તો આ આકૃતિ ખાસ દોરવાની છે. તો હવે કયા નંબરનો MCQ આવે? આપણે કયા નંબરનો MCQ છે? 33મા નંબરનો MCQ છે કે ભાઈ 33મા નંબરનો MCQ નામ છે કે ઓહમની નિયમની આકૃતિ દોરો. ઓહમના નિયમની આકૃતિ દર્શાવો. આકૃતિ દર્શાવો. હજી સુધી તો નથી પૂછાય, કદાચ પૂછી લે તો ડ્રો કરવાનું છે. ક્લિયર? ધ્યાન આપજો. સૌથી પહેલા શું ડ્રો કરવાનું? અવરોધ. શું ડ્રો કરવાનું? ચલો, અવરોધ દોરાઈ ગયું. ચલો, નીચે શું ડ્રો કરીશું? એટલે બેટરી ઉપર દોરવાની હતી. ઉપર હા, ઉપર પહેલા બેટરી બતાવવાની હતી. આ 1 2 અને આ 3. ચલો, નીચે શું દોરવાનું છે? અવરોધ. અહીંયા શું દર્શાવવાનું? વોલ્ટ મીટર. ઓકે, અહીંયા શું આવે? એ મીટર. અહીંયા શું આવે? કળ. અને આકૃતિ પૂરી. બોલો, કોઈ ભારે લાગ્યું આકૃતિમાં? હા, પ્લસ માઇનસ દોરીએ છીએ આપણે કે પ્લસ કઈ બાજુ છે, માઇનસ કઈ બાજુ. ધ્યાન આપજો. અહીંયા શું આવે? પ્લસ. અહીંયા શું આવે? માઇનસ. પ્રવાહ કઈ દિશામાં જાય? પ્લસ થી માઇનસની દિશામાં પ્રવાહ જાય. પ્લસ થી માઇનસની દિશામાં પ્રવાહ જાય. નામ લખીશું. આનું નામ શું છે? બેટરી. આનું નામ શું છે? અવરોધ. આનું નામ શું છે?
વોલ્ટમીટર. આનું નામ શું છે? એ મીટર. આનું નામ શું છે? ખબર પડી ગઈ? તો આ તમારા આકૃતિ પૂછાશે. આ તમારે આકૃતિ ખાસ કરવાનું છે. ક્લિયર? આમાં કોઈ ડાઉટ હોય તો પૂછો. આમાં કોઈ ડાઉટ હોય તો પૂછો. આગળ જવા દો. ઓકે, જો લેજો, કોઈ રહી તો નહીં ગયું ને? આપણે બધું દોરાઈ ગયું છે. હવે આની અંદર તમે 33મા નંબરનો MCQ પૂરો થાય છે. હવે કયું આયા આપણે? આલેખ. શું આયા? આલેખ. હવે આલેખ જેને આવડી ગયું ને એને આખો પ્રશ્ન આવડી જાય. 3 ગુણનો આખો પ્રશ્ન આવડી જાય. આમાં કાલે ટેસ્ટ છે જ. હવે ટેસ્ટની અંદર સારા માર્ક લાવવા હોય તો તમને શું આવડી જોઈએ? આલેખ આવડી ગયેલા ટેસ્ટ આવડી જશે. જો અહીંયા ધ્યાનથી જો ઓબ્ઝર્વેશન કરો. ઓકે, તો અહીંયા I છે, અહીંયા શું છે? V છે. પહેલું શું આવે? I અને બીજું શું છે? V. હવે ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો કે I વધે છે તો ઓટોમેટિક કોણ વધી રહ્યું છે? ધ્યાનથી જો, આ પ્રવાહ વધી રહ્યો છે તો પ્રવાહની સાથે સાથે કોણ વધી રહ્યો છે? ધ્યાનથી જો, આ પ્રવાહ વધ્યો, પ્રવાહ વધ્યો, પ્રવાહ વધ્યો. અહીંયા પણ પ્રવાહ શું થાય છે? વધ્યો. હવે ધ્યાન આપજો, તો અહીંયા V પણ કેવું થાય છે? જુઓ છો, તો પ્રવાહ વધી રહ્યો છે ને, એમ કોણ વધી રહ્યો છે? V. તો ઓહમનો નિયમ શું દર્શાવે? કે I વધે છે તો ઓટોમેટિક કોણ વધી રહ્યું છે? V. આ કોને કીધું? ઓહમે કીધું. કોને કીધું? તો મને એમ કહો, તો આ બંનેમાંથી સાચી લાઈન કઈ? જે ના આવડે હાથ ઉપર કરજો કે આ લાઈન સાચી છે કે આ લાઈન સાચી છે. આકૃતિ ઉપરથી કઈ લાઈન સાચી? આ લાઈન કે આ લાઈન? બોલો હેડો. અને કેમ? તમારે નહીં કહેવાનું, જૂના જે છે, જે પહેલી વાર ભણે છે. બોલો કઈ લાઈન સાચી છે? આ બધે ગપ્પા મારો, ગપ્પા તો મારો. પહેલી લાઈન સાચી ગણાય, કારણ કે બંને સમપ્રમાણમાં છે. આ કયા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. અને આ કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણ. કયું પ્રમાણ છે? વ્યસ્ત. અહીંયા આનું મિનિંગ એવું થાય કે જો V વધશે ને તો ઓટોમેટિક કોણ વધશે? અને અહીંયા કેવું કહેવાનો અર્થ છે? જો V વધી રહ્યો છે તો I શું થઈ રહ્યો છે? તો કયો નિયમ આવે? ઉપર વાળું સાચું ગણાય કે નીચે વાળું? હવે તો સાચું બોલવાના જ, કેમ કે હું કહી દીધું છે. તો વ્યસ્ત પ્રમાણમાં શું અર્થ થાય? વ્યસ્ત પ્રમાણનો કે જો V વધે તો I ઘટે, વ્યસ્તના નિયમ મુજબ. અને સમના નિયમ મુજબ શું કહેવાય? V વધે તો I પણ વધે. તો મને એમ કહો, આ પ્રમેયમાં કયો નિયમ આવે? પહેલો આવે કે બીજો? તો જવાબ આવશે પહેલો. એટલે કે V વધે છે તો ઓટોમેટિક કોણ વધી રહ્યું છે? I વધી રહ્યું છે. ઓકે, અહીંયા હું બ્લેક યુઝ કરીશ બોલ પેન. V વધી રહ્યું છે તો ઓટોમેટિક કોણ વધી રહ્યું છે? I વધી રહ્યું છે. તો અવલોકન, તો V વધે છે તો I શું થઈ રહ્યું છે? વધી રહ્યું છે. I ચાલે છે V, અથવા I અને ગુણોત્તર I અપોન V અપોન I નો ગુણોત્તર કેવો રહે? અચળ રહે છે. અહીંયા V અને I નો આલેખ કેવો બને છે? સુરેખ આવે છે, જે ઉદ્ગમ O માંથી પસાર થાય છે. તો એક આમાંથી એક લાઈન એ પૂછે, 2 લાઈન MCQ આમાં પૂછી શકે. કેટલી લાઈનના MCQ? 2 લાઈનના MCQ પૂછી શકે છે. તો આપણે થોડાક જોઈ લઈએ. ચલો, કયા નંબરનો MCQ છે? કયા નંબરનો MCQ? હવે કયા આયા? 34 નંબરનું, કે V અને I નો આલેખ કેવો મળે છે? એક આનો જવાબ આપો. ઓકે, 35મા નંબરનો જવાબ એ આપો કે V ભાગ્યા I ખાલી જગ્યા મળે છે. આ 2 જવાબ આપવાના. ચલો, પહેલામાં જવાબ શું આવે? આલેખ કેવો હતો? કેવું હતું? સુરેખ હતું. અને V ભાગ્યા I કેવું મળે? કેવું મળે? અચળ. તો આ ખાસ MCQ લખી લેજો, 34 અને 35. હવે ચાલુ થાય છે નિયમ. હવે શું ચાલુ થાય છે? નિયમ. તો ખાસ ધ્યાન આપજો. તો અહીંયા હવે 35 નથી લખતો. શું નથી લખતો? 35 નહીં. પહેલો પ્રશ્ન આયા તમારે મોટામાંથી, ઓહમનો નિયમ સમજાવો. હવે ધ્યાન આપજો, બધું અહીંયા હું સમજાવું છું. ઓકે, આપણને બધું મોઢે છે એટલે ઓહમનો નિયમ સમજાવો.
એમાં પહેલી લાઈન છે, જો ઓહમનો નિયમ તો ખબર પડી ગઈ, શું હતું? વી વધે તો આઈ વધે. ચલો મગજમાં એટલું ખબર છે કે વી વધી રહ્યો છે તો કોણ વધી રહ્યું છે? આઈ વધી રહ્યું. જેને આવડી ગયું ને એને હવે જેટલું પણ લખીશ ને બધું ખબર પડશે. શું બોલું છું? જેને પેલું ખબર પડી ગઈ, હવે જેટલું પણ લખીશ એ બધાને આવડશે. ચલો સ્ટાર્ટ કરીએ. પહેલી લાઈન, અચળ તાપમાને. શું લખું છું હું? અચળ તાપમાને વાહક તારના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તેજ વાહક તારના વિદ્યુત પ્રવાહના કયા પ્રમાણમાં હોય છે? વિદ્યુત પ્રવાહના કયા પ્રમાણમાં હોય? સમ કે વ્યસ્ત? સમ પ્રમાણમાં હોય છે. કયા પ્રમાણમાં હોય છે? સમ પ્રમાણમાં હોય છે. પ્રશ્ન પૂછ. ધ્યાનથી તમે લાઈન ઓબ્ઝર્વેશન કરો ને તો તમને એક વસ્તુ ખબર પડે. કઈ વસ્તુ ખબર છે? તો જો આ તો આવવાનું જ, અચળ તાપમાન તો આવવાનું જ. એમાં તમે ધ્યાનથી જો, આ શું આવી ગયું? હા, અને આ શું આવી ગયું? કયા પ્રમાણમાં હોય છે? તો સર અમારે આ બધું લખવું પડે યાર. વાહકતાના બે છેડા વચ્ચેનું આવું બધું લખવું પડે? લખવું પડે યાર. સર આ બધું લખવું પડે. તમે તો જો લખવાનું કોઈ ભારે નથી. એક બે વખત વાંચો તો ખબર પડી જાય કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન ક્યાં પેદા થયું? બે છેડા વચ્ચે પેદા થયું ને. તો ભાઈ આખું લખવું પડે, જન્મ કુંડલી લખવી પડે કે ભાઈ ક્યાં પેદા થયું? તો બે છેડા વચ્ચે કોણ પેદા થયું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઓકે, પ્રવાહ ક્યાં પેદા થયો? તારમાંથી. શામાંથી? તારમાંથી. તો વાહક તારમાંથી કોણ પેદા થાય છે? વિદ્યુત પ્રવાહ. તો યાર જન્મ કુંડલી આખી લખવી પડે યાર. એમ થોડી લગ્ન થવાના છે. ખબર પડી? જન્મ કુંડલી આખી લખવી પડે. ચલો આગળ જી. આ કયો મુદ્દો થયો? આ કયો મુદ્દો થયો? પહેલો મુદ્દો. 6 કે 7 જ મુદ્દા છે. 3 ગુણમાં પૂછાશે આ થિયરી. કેટલા ગુણમાં? 3 ગુણમાં. હાલ તમારે તૈયાર થઈ જવું જોઈએ. બીજી લાઈન તો હું આવું લખું છું. આ વી ચલે છે આઈ. શું લખું છું? વી ચલે છે આઈ. આ કયા નંબરનો મુદ્દો આવ્યો? બીજા નંબર. હવે ધ્યાન આપજો. એટલે તમે આવા તીર ના મારતા. પહેલા નંબરનો મુદ્દો, બીજા નંબરનો મુદ્દો, આવું તીર તમારે તો કમ્પ્લીટ લખતું જવાનું. હવે તમે જો કદાચ મારી સાથે 9મા ધોરણથી ભણતા હો તો મેં કદાચ તમારી સામે મેં તમને એક વસ્તુ કીધી હતી, જો યાદ હોય તો, કે આ જે ચલે છે ને ચલે છે એની જગ્યાએ બરાબર આવે તો એક વસ્તુ મુકાય. કોઈને યાદ છે? શું કોઈ યાદ હોય તો, જે જૂના સ્ટુડન્ટ હોય તો. જો ચલે છે દૂર કરીને શું લખવું છે મારે? આઈ. તો ચલો અહીંયા પણ એ કરું. ચલે છે દૂર કરીને શું લખ્યું મેં? બરાબર. પહેલા શું હતું? ચલે છે. એને દૂર કરીને શું લખ્યું? આ. હવે ધ્યાન આપજો, જે ભવિષ્યમાં આગળ જતા સાયન્સ લેવાના છે, શું લેવાના છે? સાયન્સ લેવાના છે, એ લોકો કાન ખોલીને સાંભળે. અને જે નથી લેવાના એ તો ફક્ત જુઓ કે જ્યારે પણ ચલે છે દૂર થાય છે. શું બોલું છું હું? ચલે છે દૂર થઈને શું આવી જાય? બરાબર. ત્યારે હંમેશા 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 વિજ્ઞાનની અંદર અચળાંક આવે. શું બોલ્યો હું? અચળાંક. તો અહીંયા ચલે છે દૂર થઈને શું આવ્યું? બરાબર. તો હવે કોની એન્ટ્રી થવાની? અચળાંકની. તો અચળાંક આવ્યો આર. અચળાંક કોણ આવ્યો? આર. તો આ કયા નંબરનો મુદ્દો થયો? ત્રીજા નંબરનો. કયો નંબરનો મુદ્દો થયો? ત્રીજા નંબરનો. અહીંયા લખવાનું આર શું છે? અચળાંક છે. આર શું છે? અચળાંક. જેને શું કહેવાય છે? અવરોધ ગણાય છે. જેને શું કહેવાય છે? અવરોધ કહેવાય છે. જેને શું કહેવાય છે? અવરોધ. કયા નંબરનું થયું? ચોથા નંબર. કોઈ આવું લખ્યું છે ને આ નંબર મારી તો જોઈ નાખી કહી દઉં છું.
આવો નંબર મારી લખવાના નહીં, આ તો સમજાવવા માટે કે ભાઈ આવા સ્ટેપ કાપતા નહીં. 5મા નંબરની લાઈન એવી આવે છે કે આર એ વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ પસાર થતો વિદ્યુત પ્રવાહને અવરોધે છે. તો જે આર છે, આર શું બોલું છું, આર છે, આર એ વિદ્યુત પ્રવાહને શું કરે છે, અવરોધે. વિદ્યુત પ્રવાહ જઈ રહ્યો છે ને, તો એને અવરોધવાનું કામ કોણ કરે છે, આર. આરને શું કહેવાય, અવરોધ. ઉદાહરણ તરીકે હું તમને એક પ્રશ્ન પૂછ, જોઈએ તમારામાંથી ઇન્ટેલિજન્ટ કોણ. એક બાજુ છે રબર અને એક બાજુ છે લોખંડ. શું બોલું છું, એક બાજુ રબર અને એક બાજુ લોખંડ. તો હું તમને એમ પૂછું, આર શામાં વધારે, અવરોધ શામાં વધારે, રબરમાં વધારે આવે. અવરોધ શામાં વધારે હોય, રબરમાં. કરંટ ના લાગે ને રબરમાં, કરંટ રબરમાં લાગે નહીં. હવે કરંટ નહીં લાગતું તો કેમ નથી લાગતું, તો આગળ કોણ વધારે છે, કોની સેના વધારે છે, અવરોધની સેના વધારે. ધમ ધમ આર ની સેના વધારે, એટલે ઇલેક્ટ્રોન જવાના નથી, અટેક જ નહીં થાય. રબરમાં કોની સેના વધારે છે, આર ની સેના વધારે છે, એટલે અટેક થશે નહીં. જ્યારે લોખંડમાં આર કેવો હશે, ઓછો, એટલે તેઓ કોણ જશે, કરંટ ઇઝીલી જતો રહે. તો આર એટલે શું, આર એટલે શું, તો વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહને શું કરે છે, અવરોધે છે. તો પ્રવાહને શું કરે છે, અવરોધે છે. કોણ, આર. આનું નામ શું, અવરોધ. ક્લિયર છે, કમ્પ્લીટ ખબર પડી. કેટલી લાઈન પૂરી થઈ, 6. અને હવે કઈ લાઈન આયા, સોરી 5. હવે કઈ લાઈન આયા, છઠ્ઠી લાઈન આયા. કઈ લાઈન, છઠ્ઠી. હવે છઠ્ઠી લાઈનમાં એવું છે કે આપણે ફરી V બરાબર IR લખીશું. ફરી શું લખીશું, V બરાબર IR. ક્લિયર. હવે આમાં R ને કરતા બનાવો. કોને કરતા બનાવો, R. તો I ક્યાં જતા રહે, ભાગાકારમાં. તો રિયલમાં તમે આવું લખી શકો કે R બરાબર V ભાગ્યા I. હા કે ના. છઠ્ઠી લાઈનમાં આટલું જ છે, આ લાઈન છે છઠ્ઠી લાઈન, પણ મેં આખું સમજાવ્યું તમને. સર આ બધું લખવાનું, હોવ તમને ઈચ્છા હોય તો બધું લખો. ફરીથી કોના કરતા બનાવો, R ને. તો સૂત્ર શું આવ્યું, V ભાગ્યા I. હવે મને એમ કહો, આરનો એકમ આપણે ખબર નહીં, પણ મને એમ કહો આરનો એકમ બનાવવો હોય તો V ને V લખાય. V નો એકમ V છે ને. I નો એકમ શું છે, પ્રવાહનો. I નો એકમ શું છે, કુલમ. ના બોલ, નહીં તો આજુબાજુ સહ નહીં કોઈ મારજો. એમ્પિયર આવે. શું આવે, એમ્પિયર. તો ધ્યાનથી જો, અહીંયા 7મી લાઈન એ બને છે, આ છઠ્ઠી લાઈન ખબર પડી ગઈ. 7મી લાઈન એ બને છે કે અવરોધનો એકમ કયો, V ભાગ્યા A. આ એકમ છે, તો અહીંયા લખવાનું કે અવરોધનો એકમ કયો છે, V ભાગ્યા A. બીજું લખવું હોય તો V ભાગ્યા, આ બંને એક જ ગણાય. અને ત્રીજું એક એકમ છે જે સૌથી વધારે વાર આવે છે, આ તો ઓછો ઉપયોગ થાય છે, જે સૌથી વધારે વાર પૂછાય છે, એ છે ઓહમ. જે છે ઓહમ, આ સૌથી વધારે વાર પૂછાય છે. આ રીતે કરીને લખવાનું. આને શું કહેવાય, ઓહમ. કેટલી લાઈન પૂરી થઈ, 7. કેટલી લાઈન પૂરી થઈ, 7. હજી એક છેલ્લી લાઈન આવશે, 8મી. 8મી લાઈન જોઈ લઈએ પછી પૂરું. હવે લાઈન એવી છે કે 1 ઓહમનો અર્થ, 1 ઓહમનો અર્થ યાદ કરો. કોના જેવું છે આ પ્રશ્ન, યાદ કરો. 1 V આવી ગયું, કોને આવડે, જેને સૂત્ર આવડે. સારું. 1 એમ્પિયર આવી ગયું, કોને આવડે, જેને સૂત્ર આવડે. 1 ઓહમ કોને આવડે, જેના સૂત્ર આવે. ચલો આર નું સૂત્ર મેં હાલ જ લખાયું. શું હતું, V ભાગ્યા. ચલો 1 ઓહમ લખું તો આ બધા કેટલા લેવાના, તો હવે વ્યાખ્યા જાતે બનાવો. 1 એમ્પિયર જેટલું વિદ્યુત પ્રવાહમાં ઉદ્ભવતું એક વિદ્યુતમાન સ્થિતિમાનનો તફાવતને 1 ઓહમ કહેવાય
સમજો, ગોખવાની કઈ જરૂર જ નથી, નહીં તો બધું તમે ગોખવારો તો કઈ રીતે આવડે. તો આની આપણે વ્યાખ્યા લખીશું. તો આપણે લખીશું આ કે 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ માંથી અથવા પ્રવાહમાં ઉદ્ભવતું તું 1 વોલ્ટ જેટલું શું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ને 1 ઓહમ કહે છે. જો એક બીજી વ્યાખ્યા લખો, આની બીજી એક વ્યાખ્યા લખો એક્સ્ટ્રા, જો તમને યાદ ના રહેતું હોય તો. બીજી વ્યાખ્યા એટલું છે કે 1 વોલ્ટ જેટલું વિદ્યુત સ્થિતિમાન તફાવત અને બીજું શું છે 1 એમ્પિયર જેટલો પ્રવાહના ગુણોત્તરને શું લઈ લેવાનું, ગુણોત્તરને શું કહેવાય 1 ઓહમ કહે છે. કેટલી લાઈન આવી ટોટલ? 8 લાઈન આવી. આ બંનેમાંથી કોઈ એક લખવાનું, તમને કઈ ગમે છે? જો અહીંયા ધ્યાનથી જો તો પહેલા મેં 1 અને અહીંયા આ બંનેનું શું લઈ લેવાનું, ફક્ત શું લઈ લો? જો તમને આ યાદ રહેતું હોય તો આ લખી લો, ઉપરવાળી રહેતી હોય તો ઉપરવાળી. કેટલી લાઈન લખાઈ મેં ટોટલ? 8 લાઈન. ફરી જોઈ લઈએ. પહેલી લાઈન તો એકદમ સહેલી, અચળ તાપમાને બે છેડા વચ્ચેના વાહક તારના બે છેડા વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તે જ વાહક તારના પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. બીજી લાઈન શું લખ્યું? એની સંજ્ઞા. એની શું લખી? સંજ્ઞા શું છે? વી ચલે છે આઈ. યાદ કરો, ચલે છે દૂર થાય તો 100% કોણ આવે? અચળાંક આવે. અચળાંક શું આવ્યું? આર. આર નો શું બોલાય? અચળાંક. કેમ આર કેમ ઉદ્ભવ્યું? કારણ કે તે વિદ્યુત પ્રવાહને શું કરે છે? અવરોધે છે. એ શું કરે છે? વિદ્યુત પ્રવાહને અવરોધે છે. પછી શું લખ્યું તમે? આને કરતા બનાવી સૂત્ર મળ્યું, આને કરતા બનાવીને શું બન્યું? સૂત્ર ઉપરથી શું લખ્યું તમે? એકમ ઉપરથી તમને ખબર પડી કે આર નો બીજો એક મેઇન એકમ કયો છે? ઓહમ. તો 8મો મુદ્દો શું થયો? 1 ઓહમની વ્યાખ્યા. 8મો મુદ્દો શું થયો? 1 ઓહમની વ્યાખ્યા. આમાં ના ખબર પડી હોય તો પૂછી લો. 8 મુદ્દામાં 8 મુદ્દા લખવાના છે અને 3 માર્ક લઈ જવાના છે. કેટલા મુદ્દા? 8 મુદ્દા અને 3 લાઈન, સોરી 3 માર્ક. ક્લિયર છે? તો ટોટલ આજે કેટલા એમસીક્યુ ચલાયા મેં? કેટલા એમસીક્યુ ચલાયા? 35 એમસીક્યુ અને એક મેઇન પ્રશ્ન. કાલે આ 35 છે, 35 હું જોઈશ. નંબર 2, આ 35 માંથી 5 એમસીક્યુ નો ટેસ્ટ. નંબર 3, ઓહમનો નિયમ. આટલાનું હું કાલે ટેસ્ટ લઈશ. ક્લિયર છે? કોઈએ જવાનું નથી.